ને લાંબા ખડ્યા અરે વીર નવઘણ ને ગોડલા ચારતી પીવે ખોડલ માતું ખમકારી મીડિયા કર્મીઓ પણ આપણને ખૂબ પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે વિડીયોમાં પણ સારા વિડીયો આવે એ હેતુથી આપણે મંડપની અંદર ઉભા રહીશું જય મહાકાલ જય સોમનાથ જય સોમનાથ જય જય મહાકાલ જય મહાકાલ मेरी बात में श्री राम હું બોલીશ આવાજ કરો તમારે કહેવું જો હમ એક હે આવાજ દો આવાજ દો પ્રથમ ન્યૂઝ મીડિયા કર્મીઓનો ખૂબ ખૂબ આભાર છે કે અસ્મિતાનો સવાલ ત્યારે ભેગા થયા છે કાર્યક્રમની શરૂઆત થવા જઈ જ રહી છે આપણા વક્તાઓ પણ ઉપસ્થિત છે પરંતુ એક પ્રથમ વિનંતી કરીશ સ્ટેજ આગળથી પહેલા બધા આસપાસ જતા રહીશું પોતાનું સ્થાન લઈ લો આ આપણો પ્રોગ્રામ છે એક અકબર ના એક હુકમ રે અકબર તું સલામ ની આશા એ રાખતો હોય તો બીજ રાખજે રે એ રાણો મારો રાણાની રીતે રાણો મારો રાણાની રીતે રે જય ભવાની જય માતાજી જય ક્ષત્રિય ભવાની જય ભવાની જય ભવાની हेलो 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 સૌને જય માતાજી જય ભવાની જય ક્ષાત્ર ધર્મ ક્ષત્રિયો ફક્ત કોઈ જાતિ નથી આ એક ઓળખ છે પદ પણ નથી આ એક વૈભવ છે અને રાજપૂત સમાજનો ઝળહળતો ભારત વર્ષનો ઇતિહાસ આ એક નવું રણસિંગું છે આપણે સૌ મેદાનમાં ઉતર્યા છીએ નર નારી અને ગૌ ક્ષત્રિયમ જેનામાં કોઈ ક્ષતિ નથી એવા સૌ હજારો ક્ષત્રિયો ગુજરાતમાં આજે આ ક્રાંતિનું વાવાઝોડું ફૂંકાયું છે એમાં આપણા સૌ ક્ષત્રિયોને જય માતાજી સાથે સ્વાગત કરીએ છીએ આજના કાર્યક્રમના માનવંતા રાજપૂત કરણી સેનાના આદરણીય શ્રી ચાવડા સાહેબ સંકલન સમિતિ ગુજરાત પ્રદેશ નિરૂબા સોલંકી મહિલા પ્રમુખ મહીસાગર જિલ્લો વિજયસિંહ ચાવડા આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રદેશ મહાપ્રમુખ મહાકાલ સેનાના રાજેન્દ્રસિંહ ભાટી આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી અજીતસિંહજી બાયડના પ્રમુખ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે સૌથી પહેલા આ કાર્યક્રમના શુભારંભ માટે હું વક્તવ્ય માટે
કરણસિંહજી ચાવડાનું તાળીઓથી સ્વાગત કરીએ અને माननीय करણસિંહજી चावड़ा ने विनती करिए। मेरा यही अंदाज जमाने को खलता है कि चिराग हमेशा हवा के खिलाफ क्यों जलता है। मैं मन पसंद हूँ मेरे शहर में गंगा रहने दो, लाल और हरे में मत बांटो, मेरी छत पर केसरिया रहने दो, मेरी छत पर केसरिया रहने दो। आज नर नारी सम्मान ऊपर बेटियों ने दीकरीओना अस्तित्व ऊपर आ मंच है समग्र क्षत्रिय समाजनी क्रांतिનું અને આ ક્રાંતિના રણસિંગો ફૂંકવાના આજના કાર્યક્રમમાં કરણસિંહજી ચાવડા સાહેબને નમ્ર વિનંતી કરી એમના આશીર્વચન માટે। હલો હલો, અવાજ આવે છે? શેઠ સુધી અવાજ, હાથ ઊંચો કરો। હિંમતનગર ખાતે યોજવામાં આવેલ આ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ઉપસ્થિત કોઈના નામ દેતો નથી, સર્વે મહાનુભાવો, રામચંદ્ર ભગવાન કી બોલો, જય માતાજી, જય છાત્ર ધર્મ। આમ તો પ્રોટોકોલ પ્રમાણે એ માતાઓ બહેનો પણ જ્યારે આ મહાભારતના કુરુક્ષેત્રમાં ઉમટી પડી છે ત્યારે આપણે ઘેર બેસી રહીએ તો આપણે ક્ષત્રિય નથી, આપણે નમાવા છીએ। જરા આખોટા પડકાર આપતા રહેજો, આ તો યુદ્ધની શરૂઆત જ છે। જ્યાં સારું લાગે ને, જે બી વક્તા બોલતા હોય તો પડકારો આપજો, કારણો પડવું નથી, એ વાક્યો બોલાય એવા નથી। પણ મિસ્ટર પરસોત્તમ રૂપાલા, તમે ખોટી જગ્યાએ હાથ મૂકી દીધો છે સભા હોય, સંમેલન હોય, તોનો ભાગ પાડેલા હોય કે આવતીકાલનો સેનાપતિ કોણ હશે, કોઈ સારી ગદા ચલાવે, કોઈ સારી બરસી ફેંકે। અત્યારે ગદા બરસી નથી ફેંકવાની, વાત કરું છું। જાજો થતા તારે એક રણનીતિનો ભાગ હતો, કોઈ સારું ધનુષ્ય બાણ ચલાવતો હોય તો યોદ્ધાને એ જવાબદારી સોંપવામાં આવતી હતી। એમ મને સમગ્ર ગુજરાતની 550 નાની મોટી સંસ્થાઓ, 90 મુખ્ય સંસ્થાઓ અને કોર કમિટીએ પ્રવક્તા તરીકેના કાર્યકરની જવાબદારી મને આપી છે, એવું નિભાવી રહ્યો છું। લોકશાહીની અંદર રાજ્ય જે અમારા બાપ દાદાઓએ કોઈએ ભીખમાં નતા આપ્યા ભાઈ, માથા સાટે લીધા હતા, અને તેમ છતાં દેશની પ્રજા સુખી થાય, પ્રજાનું ભલું થાય, સૌને લોકશાહીના લાભો મળે, આ દેશની આન બાન અને શાન માટે અમે કલમના એક ઝાટકે 565 રણવાદા તમને આપી દીધા હોય તો પુરુષોત્તમભાઈ, તમારી એક ઉમેદવારી પાછી ખેંચતા તમને શું દુઃખ થાય છે? તમે એવું કહો છો કે ક્ષમા વિરસ્ય ભૂષણ, મેં પણ અભ્યાસ કરેલો છે, 25 વર્ષથી જાહેર જીવનમાં છું। ક્ષમા વિરસ્ય ભૂષણ, તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે ક્ષમા આપવા વાળો કોણ? આપણાથી કોઈ સામે વાળો મજબૂત હોય અને આપણાથી કશું વળો એવું ના હોય અને આપણે કહીએ ક્ષમા વિરસ્ય ભૂષણ, તમને માફ કરી દીધા, એ કાયરતા વાળી માફી કહેવાય। તમારાથી કશું નતું થાય એવું એટલે તમે કહી દીધું ક્ષમા વિરસ્ય ભૂષણમ। એમ બીજો ભાગ, ક્ષમા માગવા વાળો કોણ છે? ક્ષમા માગવા વાળો વ્યક્તિ કોણ છે? પુરુષોત્તમભાઈ રૂપાલા, તમે ક્ષમા માગી, ટૂંકમાં વાત નામદાર રાવળ શ્રી
વનરાજસિંહજી ઓફ માણસાએ આપણને ટેકો જાહેર કર્યો છે, તાળીઓના ગણગણાટથી વધારીશું. એ જ રીતે વર્ષોરા ઠાકોર સાહેબ, શ્રી જય વિજયસિંહ જોરાવરસિંહજી ચાવડા ઠાકોર સાહેબ, પરાક્રમસિંહ દિગ્વિજયસિંહ વાઘેલા ઓફ લીંબોદરા, ઠાકોર સાહેબ શ્રી ભૂપેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ ઓફ અલુવા અને ઠાકોર સાહેબ શ્રી પુષ્પેન્દ્રસિંહ રણજીતસિંહ વાઘેલા ઓફ પિંડાળા. તાળીઓના જોરદાર ગણગણાટથી વધારીશું આપણને ટેકો જાહેર. ખૂબ ખૂબ આભાર ચાવડા સાહેબ, આપની સુંદર ફરીથી એકવાર જય ઘોષ થઈ જાય. અહીંયા હિંમતનગરની ધરા પર જ્યારે ક્ષત્રિય અસ્મિતા સંમેલન માં જ્યારે આપણે 25,000 થી પણ વધુ સંખ્યામાં અહીંયા ક્ષત્રિય ભાઈઓ અને મારી માતાઓ અને મારી બહેનો હાજર હોય ત્યારે ફરીથી એકવાર જય ભવાની, જય મહાકાલ, જય મહાકાળની. સાહેબ, આજે કહેવાનો મોકો મળ્યો છે અને આપની સમક્ષ ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે ત્યારે મિસ્ટર રૂપાલાજી, તમે ચાવડા સાહેબે જે પ્રમાણે વાત કરી કે તમે ક્યાં હાથ નાખ્યો છે, કઈ વારમાં હાથ નાખ્યો છે કે જ્યાંથી તમે હાથ ખેંચશો તો ફક્ત કાંટા ને કાંટા જ તમારા હાથમાં ચૂપવા આવશે. અરે આ એ સમાજ છે કે જે બે હાથ જોડીને જય માતાજી કરે છે. શું કરે છે? બે હાથ જોડીને જય માતાજી કરે છે. તો આ એ સમાજને કે જે નમ્ર બનીને જય માતાજી કરે છે એને તમે રસ્તા પર લાવ્યા છો, ટોળામાં લાવ્યા છો અને ઉગ્ર બનાવ્યા છે. એટલે મારે એટલું જ કહેવું છે કે ખરેખર તમે તમારું માન સન્માન તમને પોતાને વાલું હોય તો તમારી ઉમેદવારી પાછી ખેંચો મારા ભાઈ, નહીતર આ જે સભામાં જે ભાઈઓ માતાઓ અને બહેનો બેઠેલી છે ને એ જે દિશામાં જશે ને એ પ્રવાહમાં તમે ક્યાં તણાશો એ તમને ખબર નહીં હોય. અરે તમને ખબર ના હોય તો કહી દઉં, આ ભારતની ધરા પર આ રાષ્ટ્રમાં જ્યાં કહેવામાં આવ્યું છે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા, એટલે કે એનો મતલબ એવો થાય કે જ્યાં નારીનું સન્માન થાય છે એની મર્યાદામાં વધારો કરવા માટે આપણે એને માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ, એનું પૂજન કરીએ છીએ. એટલું જ નહીં, કોઈ સારું કામ કરવા જતા હોય તો આપણે પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ, પગે લાગીએ છીએ અને એમાં અચૂકથી આપણે સફળ થઈએ છીએ. કેમ? એમાં માં ભગવતીના આશીર્વાદ આપણી ઉપર હોય છે. અને તમે એ માતા બહેનોનું અપમાન કર્યું, એના વિશે ટિપ્પણી કરી. તમને જરાક વિચાર આવતો જોઈતો હતો કે ખરેખર આ જે માતાઓ છે તેનાઓમાં શું છપાયેલું છે, શું લખાયેલું છે. એટલે તમે ના હોય તો ઇતિહાસ ફરીથી પલટાવો અને વાંચો કે ખરેખર માતાઓનું સ્થાન શું હતું. તમે આજે એ જ માતાઓને પોલીસની ગાડીઓમાં બેસાડીને ઝપાઝપી કરીને તમે હાથ ખેંચો, આ તમને શોભે છે? મારો તમને એક જ પ્રશ્ન છે કે આ ક્યાંની સભ્યતા છે, આ ક્યાંની સંસ્કૃતિ છે કે તમે આવું વર્તણૂક કરો છો? એટલે આવનાર દિવસોમાં 14મીએ જે મહાસંમેલન થવાનું છે એમાં હું આપ સૌને આહ્વાન કરું છું કે આપ અહીંયા ઉપસ્થિત છો એટલી મારી માતાઓ અને એટલા મારા ભાઈઓ અને એટલા જ મારા વડીલો પૂરેપૂરી સંખ્યામાં આપ ત્યાં પધારો અને આપની શક્તિ અને આપની ભક્તિ આ લોકોને બતાવો, એના દર્શન કરાવો, પરચો કરાવો. આપણા અસ્તિત્વનો સવાલ છે અને જ્યારે અસ્તિત્વની વાત આવે ત્યારે અસ્તિત્વ માટે માથું આપવું પડે કે માથું લેવું પડે, એમાં પાછું પડવાનું નહીં. બસ વધારે નથી કહેતો, અહીંયા સારા સારા વક્તાઓ ઉપસ્થિત છે એટલે વધારે જય ભવાની. અભિજીતસિંહ માટે તાળીઓ થઈ જાય.
ભાષણબાજી નહીં કરું, થોડામાં ઘણું. આ માત્ર એક નિવેદન નથી, આ એક ટિપ્પણી નથી, આ પ્રહાર છે, આ વજ્રાઘાત છે ક્ષત્રિય સમાજની અસ્મિતા, ધરોહર, ક્ષત્રિય સમાજની આન બાન અને શાન, ક્ષત્રિય સમાજના માન સન્માન અને સ્વાભિમાન પર જ્યારે પ્રહાર થતો હોય, આ કુઠારો ઘાત ક્યારે સાફી ના લેવાનો હોય. ક્ષમા વિનશ્ય ભૂષણમ એ વાક્ય જ્યાં લાગુ થતું હોય ત્યાં થાય. આનો જડબાતોડ જવાબ આપવા માટે ક્ષત્રિય સમાજે સજ્જ થવું પડે અને થવું જ પડે. માં સીતાનું હરણ થતું હોય અને અધર્મીને જો ક્ષમા આપી દેવામાં આવે, માં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હોય અને એને જો ક્ષમા આપી દેવામાં આવે, અને વર્તમાન સમયની અંદર આ વિધાનની આ આસુરિક શક્તિથી તૃપ્ત વ્યક્તિ અરે મનસ્વી નિવેદન આપી ક્ષત્રિય સમાજની મારી માતા દુર્ગામાં જગદંબાનું સ્વરૂપ એના ઉપર જો ટિપ્પણી કરી અને ક્ષમાની અપેક્ષા રાખતા હોય, અને આપણે જો ક્ષમા આપીએ તો આપણાથી નિમાણા બીજા કોઈ ન હોય. આખા ગુજરાતના ક્ષત્રિય સમાજને હાકલ અને આહવાન કરું. ક્ષત્રિય સમાજની વ્યાખ્યામાં આવતો આખા ગુજરાતના 33 જિલ્લાનો ક્ષત્રિય સમાજ, 18,250 ગામડાનો વસવાટ કરતો ક્ષત્રિય સમાજ, ના અમે ઊંચા ના તમે નીચા, ના તમે ના ઊંચા ના અમે નીચા. ક્ષત્રિયની વ્યાખ્યા સાથે આપણે બધાએ ક્ષત્રિયના સંતાન થઈ, ક્ષત્રિયના દીકરા થઈ એક રણસંચાર કરીએ. ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતો ચાહે ગિરાસ્દાર હોય, જાગીરદાર હોય, ઠાકોર હોય, દરબાર હોય, કારણિયા હોય, કાઠી હોય, નવાબા હોય, ક્ષત્રિય ભાઈની વિચારધારા સાથે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજને સંગઠિત કરીએ. ક્યાં સુધી વાળા ગોળ વિસ્તારોની અંદર, પરગણાની અંદર, પંથકની અંદર અલગ અલગ વ્યાખ્યામાં વિભાજિત રહીશું. આપણા વડવાઓ તો એક ક્ષત્રિય ધર્મ આપણને આપી ગયા છે.